અમરેલી શહેરમાં રવિવારી બજારના વેપારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। અમરેલી શહેરની રવિવારી બજારમાં ધંધાર્થીઓ રવિવારે આજુબાજુના ગામડાઓમાંથી શહેરના નાના ધંધાર્થીઓ જેવા કે બૂટ, ચપ્પલ, કટરેલી, રેડીમેડ કપડાં વગેરે આશરે 400 જેટલા નાના ધંધાર્થીઓ ધંધો કરી પોતાના ગરીબ પરિવારોનો નિર્વાહ કરતા હોય છે। આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે અમો રામજી મંદિરની આગળની બજારમાં બેસી ધંધો કરતા હતા। ત્યારબાદ નગરપાલિકા અમરેલી દ્વારા મોનેગલ સ્કૂલ સામે પાર્કમાં જગ્યા ફાળવેલ હતી, ત્યાં અમે ધંધો કરતા હતા। બહારથી આવેલા વેપારીઓ દરેક તહેવારોમાં જેવા કે દિવાળી, જન્માષ્ટમી, ઉત્તરાયણ વેપાર કરતા હોય અને શિયાળામાં ગરમ કપડાનું વેચાણ કરતા હોય છે અને બીજા વેપારીઓને સ્ટોલ આપતા હોય, જેથી રવિવારી બજારના નાના વેપારીઓને વેપાર કરવામાં અતિ મુશ્કેલી અનુભવાય છે અને અમરેલી નગરપાલિકાને વિનંતી કરવામાં આવે છે કે રવિવારી બજારમાં નાના વેપારીઓ જેવા કે આજુબાજુના ગામડામાંથી વેપાર કરવા માટે આવતા હોય, જેઓનું રોજગાર માત્ર ધંધાકીય સ્ત્રોત છે, તેથી રવિવારી બજારમાં વેપારીઓને પરમનન્ટ જગ્યા આપવા ગુજરી બજારના વેપારીઓ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે। આમાં નગરપાલિકાના ચીફ સાહેબનો કોઈ રોલ નથી હોતો, કેમ કે ગવર્મેન્ટ સર્વન્ટ હોય છે। ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ અને એના ચૂંટાયેલા સદસ્યોને સત્તા હોય છે કે એની કમિટી બોલાવી અને બહુમતીથી પસાર કરી અને નગરપાલિકાનો જે જગ્યા છે, જે ગુજરી બજારના ગરીબ પરિવાર 400થી વધારે પરિવાર રહે છે, એને કાયમિક માટે જગ્યા મળે। તો આજે 2 મહિના થઈ ગયા, લગભગ હવે સ્થાનિક ચૂંટણી એટલે કે નગરપાલિકાની અને જિલ્લા પંચાયતની ચૂંટણી પણ નજીક હોય, આચારસંહિતા લાગી જાય પછી કોઈ કામ ધંધા થાય નહીં। પણ છેલ્લા 2 મહિનાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે ફરીવાર આજ રોજ નગરપાલિકાના ચીફ ઓફિસરને લઈને નગરપાલિકાના પ્રમુખને મળ્યા। સમય સંજોગે એક ભાઈ છે નગરપાલિકાના સદસ્ય હતા, એમના હસબન્ડ એના પતિનું દુઃખદ અવસાન થઈ ગયું। શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ નગરપાલિકાના પ્રમુખની ચેમ્બરમાં જ હતો, તો ત્યાં તમામ નગરપાલિકાના સદસ્યો હાજર હતા અને આપણે ઉગ્રથી ઉગ્ર રજૂઆત કરી છે કાયદાની ભાષામાં કે આ લોકોને ખરેખર જગ્યા મળવી જોઈએ અને જે ભાડું ભરવા માટે પણ આ તમામ વેપારી લોકો છે, ટૂંકમાં નાના વેપારી છે, પાથરણા પાથરીની લારીઓવાળા છે, એને આ જગ્યા મળી જાય કે તો ભાડું ભરવા તૈયાર છે। 16 તારીખે આ જે ચૂંટાયેલા સભ્ય છે એનો ટર્મ પૂરી થાય છે અને ત્યાર પછી એ કમિટી ન બોલાવી શકે। 16 તારીખે છેલ્લી બોલાવવાના, જેમાં નિર્ણય થઈ જાય તો આ લોકોનો કાયમિક માટેનો પ્રશ્ન છે એ હલ થઈ જાય। એટલા માટે આજ રોજ અમરેલી નગરપાલિકાના પ્રમુખને અમે લોકો હું ભરત કાતરિયા, હાર્દિકભાઈ સોલંકી અને તમામ સ્થાનિક સાથી મિત્રો મુનાભાઈ અને પત્રકાર મિત્રોનો પણ આમાં સહયોગ રહ્યો છે। મોટી સંખ્યામાં અમારી સાથે વેપારી લોકો જે નાના નાના વેપારીઓ છે એ જોડાયેલા છે। આગામી રણનીતિમાં એવું છે કે 16 તારીખે પૂરું થાય, આજ 5 તારીખ તો થઈ ગઈ છે, એટલે 13 તારીખે ફરીવાર આ જ કામની ઉઘરાણી કરવા માટે આપણે પરિપત્ર એણે જે કંઈ નક્કી કર્યો છે, ઠરાવ કઈ રીતનો કરે છે એ લેવા માટે આપણે 13/3/2026ના રોજ ફરીવાર નગરપાલિકાએ 10:30 કલાકે